આણંદથી મહત્વના સમાચાર સામે આવ્યા। આણંદમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। આ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। આણંદથી હોસ્પિટલની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું છે। તે અંગેના મહત્વના સમાચાર સામે આવ્યા। પરિવારજનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયું છે। તો આણંદમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। બાળકીના પરિવારે હોબાળો મચાવ્યો છે। તો આણંદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। બાળકીનું મોત થતા ખળભળાટ મચી ગયો છે હોસ્પિટલની અંદર, અને તેના કારણે પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે આ પ્રકારનો બનાવ બન્યો છે। તો આણંદમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે હોસ્પિટલની, તેના કારણે ભારે ઉહાપો મચી ગયો છે, ભારે ખળભળાટ મચી ગયો છે। જે પ્રમાણે પરિવારજનો હોબાળો કરી રહ્યા છે હોસ્પિટલ ખાતે, અને તેઓ સતત કહી રહ્યા છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે બાળકીનું મોત થયું છે। હોસ્પિટલની બેદરકારીના કારણે બાળકીનું મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો છે। ત્યારે પરિવારે સીધો જ આક્ષેપ ડોક્ટરો પર લગાવ્યો છે। ડોક્ટરો બેફામ રીતે કામ કરતા જોવા મળતા હતા, તેના કારણે બાળકીનું મોત થયું છે। કારણ કે જે પ્રમાણે તેઓ યોગ્ય સારવાર આપતા ન હતા, તેના કારણે બાળકીને યોગ્ય સારવાર મળતી ન હતી, ત્યારે પરિવારે આક્ષેપ કર્યો છે। તો આણંદમાં બનાવ બન્યો છે। આણંદમાં હોસ્પિટલની ઘોર બેદરકારી જોવા મળી રહી છે, ત્યારે કેવા કેવા એક્શન લેવાશે તે તો જોવું રહ્યું। અત્યારે તો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જ ગયો છે। પરિવારે અત્યારે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો છે, અને પરિવાર સતત કહી રહ્યા છે કે આણંદમાં જે પ્રમાણે અત્યારે ઘરમાં જે માહોલ સર્જાઈ આવ્યો છે, અને ખાસ કરીને અત્યારે હોસ્પિટલની બેદરકારી જોવા મળી રહી છે। હોસ્પિટલ તંત્રની બેદરકારી જોવા મળતા ભારે ખળભળાટ મચ્યો છે। સ્થાનિકો પણ ત્યાં દોડી આવ્યા હતા, કારણ કે જે પ્રમાણે હોસ્પિટલની બહાર પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, ત્યારે ત્યાં અનેક લોકો પણ ઉપસ્થિત હતા, અને ત્યારે સતત તેઓ લોકોને પણ કહેતા રહ્યા હતા। પરિવારજનો સતત લોકોને કહી રહ્યા છે કે આ ગંભીર બેદરકારી હોસ્પિટલની છે, ડોક્ટરોની બેદરકારી છે, જેના કારણે બાળકીનું મોત થયું છે।